ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું છું સમર્પણ સથવારા. તમે સૌ ધોરણ 11 સાયન્સના તમામ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે એક નવા ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે રાસાયણિક બંધન અને આણ્વીય રચના. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે ચેપ્ટર છે એ ચેપ્ટરની અંદર બે પરમાણુ વચ્ચે, અણુઓ વચ્ચે કેવું બંધારણ હોય છે અને બંધારણ રચાયા પછી એમની કેવા પ્રકારની રચના બને છે, કેવા પ્રકારના આકારની રચના બને છે, એની અંદર પરમાણુ અણુની ગોઠવણી કેવી રીતે હોય છે, બંધની અંદર એવું કઈ પ્રોસેસ થાય છે કે જેથી બે પરમાણુ વચ્ચે બંધ રચાય છે, આ બધા જ ટોપિકો આ ચેપ્ટરની અંદર આપણે જોવાના છીએ. હવે આ ચેપ્ટરની શરૂઆત કર્યા પહેલાં હું ચેપ્ટર નંબર 3ની એકવાર ફરી વાત કરવા માગું છું. ચેપ્ટર નંબર 3ની અંદર આપણે પરમાણુ ત્રિજ્યાની વાત કરી હતી, બરાબર. પરમાણુ ત્રિજ્યામાં આવર્તની વાત હતી અને એક સમૂહની વાત હતી, બરાબર. હવે આવર્તની અંદર એવું હતું કે ડાબી બાજુથી જમણી તરફ જઈએ, બરાબર, તો આકર્ષણ વધવાના કારણે પરમાણુ ત્રિજ્યામાં ઘટાડો થતો હતો, બરાબર. ડાબીથી જમણી તરફ ઘટાડો થતો હતો. સમૂહમાં ઉપરથી નીચે તરફ પરમાણુ ત્રિજ્યામાં વધારો થતો, બરાબર. હું અહીંયા એટલા માટે યાદ કરાવું છું કે હું 5 ટોપિક આ ભેગા લઈ લઉં અને એની અંદર શું તફાવત છે એ તમને એક જ પોઈન્ટમાં કહી દઉં, જેથી પરીક્ષામાં તમે કોઈ ટોપિક ભૂલી ગયા હોય તો તમે ઝડપથી તમને યાદ આવી જાય, બરાબર. ચલો, પરમાણુ ત્રિજ્યામાં આવી રીતે હતું. એના પછી આપણે જોયું આયનીકરણ એન્થાલ્પી જોયું. આયનીકરણ એન્થાલ્પી જોઈ. એની અંદર આવર્તમાં શું થતું હતું? આકર્ષણ વધતું હતું. ડાબીથી જમણી તરફ જઈએ એમ આકર્ષણ વધતું હતું. આકર્ષણ વધતું હતું એના કારણે એ ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે તમારે ઉર્જા વધુ આપવી પડતી હતી. એટલે ડાબીથી જમણી તરફ જતાં આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધતું હતું, એટલે વધારે હતું, બરાબર. સમૂહની જ્યારે વાત કરતા હોય, સમૂહમાં ઉપરથી નીચે તરફ આવતા ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર થાય છે, એટલા માટે ઇલેક્ટ્રોન દૂર કરવા માટે વધુ ઉર્જાની જરૂર પડતી નથી, એટલે એમાં શું થતો? ઘટાડો થતો, બરાબર. ચલો, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. આની અંદર આવર્તની અંદર મેં તમને કીધું કેન્દ્રીય વીજભારના કારણે જ્યારે ઇલેક્ટ્રોન ઉમેરવામાં આવતો, એટલે ડાબીથી જમણી તરફ જતાં આકર્ષણ વધવાના કારણે અંદર ઇલેક્ટ્રોન ઉમેરવા માટે વધારે ઉર્જા વપરાતી હતી, બરાબર. એટલે ડાબીથી જમણી તરફ જતાં વધારો થાય અને સમૂહમાં કેન્દ્રથી દૂર થવાના કારણે ઉપરથી નીચે તરફ જતાં શું થતો હતો? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં ઘટાડો થતો હતો, બરાબર. અને છેલ્લે વિદ્યુત ઋણતાની વાત કરી દઉં. વિદ્યુત ઋણતાની અંદર પણ ઉપરના ટોપિકના જેવું જ કે ભાઈ આકર્ષણ વધતું હતું. આકર્ષણ વધે એટલે આકર્ષણની ક્ષમતા પણ વધે, એટલે ડાબીથી જમણી તરફ જઈએ તો વધારો થાય. અને સમૂહની અંદર આપણે વાત કરીએ, ઉપરથી નીચે તરફ આવતા આકર્ષણ ઘટતું હતું, કારણ કે કેન્દ્રથી ઇલેક્ટ્રોન દૂર જતો હતો. એટલે ઉપરથી જેમ નીચે આવીએ એમ વિદ્યુત ઋણતામાં શું થતો? ઘટાડો થતો. એટલે વિદ્યાર્થી મિત્રો, આ જે હું બોક્સ બનાવ્યું છે એ બોક્સને તમારે એટલું યાદ રાખવાનું, તો તમારે આની અંદર પૂછાતો પ્રશ્ન કોઈ દિવસ ભૂલાય નહીં, બરાબર. આના આધારે તમે પોઈન્ટ કેવા લખવાય તો મેં તમને શીખવાડેલું છે, એ તમે તમારી રીતે તમે લખી શકો છો. આટલી વસ્તુ યાદ રાખવાની. આરટીમાં પાછું કેવું છે? ખાલી પરમાણુ ત્રિજ્યામાં જ ઊંધું છે. આ ત્રણમાં સેમ છે, સમાન છે બધામાં. તમે જુઓ, આવર્તમાં વધારો, સમૂહમાં ઘટાડો, ખાલી પરમાણુ ત્રિજ્યામાં જ ઊંધું હોય. પેલો આવર્તમાં ઘટાડો થાય છે અને સમૂહમાં વધારો થાય છે, બાકી બધામાં સેમ છે, બરાબર. હવે કયા કારણથી અલગ છે, કયા કારણથી સમાન છે, એ બધા જ કારણો આપણે તમને શીખવાડેલા જ છે. પણ આટલી વસ્તુ યાદ રાખવાની, કોઈ દિવસ ભૂલી ગયા હોય તો. ઘણીવાર મેં જોયું છે પરીક્ષાની અંદર કે ઘણા વિદ્યાર્થીઓમાં ઊંધું થતું હોય છે. દાખલા તરીકે પ્રશ્ન પૂછ્યો કે ભાઈ આયનીકરણ એન્થાલ્પી,
તો ઘણીવાર એ લોકો આવર્તમાં ઘટાડો દર્શાવી દે અને સમૂહમાં વધારો દર્શાવી દે અને મુદ્દા સાચા લખ્યા હોય પણ છેલ્લા લખવામાં ભૂલ કરે એટલે ડાયરેક્ટ 1 માર્ક્સ એનો કપાઈ જાય. બરાબર, એટલે આવી ભૂલ ન થાય એટલા માટે આટલી વસ્તુ તમારે યાદ રાખવાની. બરાબર, હવે ચેપ્ટર નંબર 4ની હું શરૂઆત કરું છું. ચેપ્ટર નંબર 4નું હેડિંગ છે રાસાયણિક બંધન અને આણ્વીય રચના. તો પહેલાં તો હું રાસાયણિક બંધનની વાત કરું. તો પહેલાં રાસાયણિક બંધન એટલે શું? તો રાસાયણિક બંધન એટલે કે બે પરમાણુ વચ્ચે જે આકર્ષણ બળથી જે બંધ રચાય છે. બરાબર, ફરીથી કહું કે બે પરમાણુઓ વચ્ચે વધુ આકર્ષણ બળથી જે બંધ રચાય છે તેને રાસાયણિક બંધન કહે છે. આ એકદમ સાદી વ્યાખ્યા છે. બરાબર, જો કે આપણે પ્રોપર કંઈ એવું એક્ઝેક્ટ બુકમાં હોય એવી જ વ્યાખ્યા બોલી એવી જરૂર નથી, પણ એનો મર્મ સમજવો બહુ જ જરૂરી છે. બરાબર, કારણ કે આવી વ્યાખ્યા તમે પરીક્ષામાં પૂછવાનું નથી, પણ જો આ વસ્તુ તમે સમજ્યા હશો તો આખા ચેપ્ટરની અંદર તમને બીજા ટૉપિકને સમજવામાં થોડું સરળતા પડશે. બરાબર, તો બે પરમાણુ વચ્ચે જે આકર્ષણ બળથી જે બંધ રચાય છે. બરાબર, મેં આગળ પણ તમને એક વિદ્યુત ઋણતાની અંદર એક ટૉપિક એવો સમજાયો હતો કે દાખલા તરીકે ભાઈ સોડિયમ છે અથવા ક્લોરિન છે, તો એના વચ્ચે જે બંધ બનતો હોય એ બંધ શું થાય, એક આ વધુ આકર્ષણ બળથી બનતો હોય. બરાબર, એટલે આ બંધને જ રાસાયણિક બંધન કહેવામાં આવે છે. આ બંધને શું કહેવામાં આવે છે? રાસાયણિક બંધન. હવે રાસાયણિક બંધનના લોકોએ અલગ અલગ વ્યાખ્યાઓ એના માટે આપેલી છે. બધા જુદા જુદા વૈજ્ઞાનિકોએ આપેલી છે કે ભાઈ રાસાયણિક બંધનની અંદર આવું હોવું જોઈએ, તેવું હોવું જોઈએ. પણ આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ કે ભાઈ કેવું હોવું જોઈએ. તો એક પ્રશ્ન છે, બરાબર, એ પ્રશ્ન કેવી રીતે પૂછાય છે પરીક્ષાની અંદર, બરાબર, એ તો હું એ લખું છું કે રાસાયણિક બંધન અંગેનો કોસેલ-લુઈસ અભિગમ સમજાવો. આ પ્રશ્ન ઘણીવાર પૂછાતો હોય છે અને કદાચ પ્રશ્ન ન પૂછાય તો આની અંદરથી 1 માર્ક્સના જે પ્રશ્નો હેતુલક્ષી પ્રશ્નો, બરાબર, એની અંદર પણ ઘણીવાર પ્રશ્ન પૂછાતો હોય છે. બરાબર, તો આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ કે પ્રશ્ન શું કહેવા માગે છે. પહેલાં તો આપણે બે વૈજ્ઞાનિકના નામ આપેલા છે, કોસેલ અને લુઈસ. બરાબર, કોસેલ અને લુઈસ. એમાં પહેલી વાત કરીએ આપણે લુઈસની વાત કરીએ. લુઈસ નામનો વૈજ્ઞાનિક છે. એને રાસાયણિક બંધન માટે કયા મુદ્દાઓ આપ્યા, કઈ વાતો કરી, એ આપણે આની અંદર સમજવાનું છે. તો લુઈસે શું કર્યું, તો લુઈસે કીધું કે પરમાણુને એક ધનભાર ધરાવે ને, કારણ કે કેન્દ્રની અંદર પ્રોટોન હોય તો પરમાણુ શું ધનભાર ધરાવે. બરાબર, એ જે ધનભાર ધરાવતા કર્નેલનો મતલબ એવો થયો કે પરમાણુએ કેન્દ્રથી બહારની કક્ષા સુધીના ઇલેક્ટ્રોનનો આખો ભાગ આવી જાય એને કર્નેલ કહેવાય. એ ટૂંકમાં આખો પરમાણુ આવી ગયો. કર્નેલમાં શું થયો, કેન્દ્રથી બાહ્ય કોષના ઇલેક્ટ્રોન સુધી આ સમગ્ર ભાગ આવી ગયો. બરાબર, જે ધન વીજભાર ધરાવતો હોય, કારણ કે કેન્દ્રની અંદર શું હોય, ધન વીજભાર હોય. બરાબર, તો એને એવું સમજાયું કે કેન્દ્રીય વીજભાર ધરાવતો, મતલબ ધન વીજભાર ધરાવતો કેન્દ્ર બાહ્ય કોષ ઇલેક્ટ્રોન સુધીનું અંતર, એટલા અંતરને લુઈસ નામના વૈજ્ઞાનિકે કર્નેલ કહ્યું. ફરીથી કહું છું, આખું વાક્ય સમજજો. કેન્દ્રીય ભારના ધનભારને અને
કેન્દ્રથી બાહ્યકોષના ઇલેક્ટ્રોન સુધીના અંતરને, એટલે એમાં આખો ટૂંકમાં પરમાણુ આવી ગયો, એને શું કીધું, એને કર્નેલ કહ્યું. બરાબર. હવે આગળ સમજો કે આ જે કર્નેલ જે છે ને, એ કર્નેલની બાહ્યકોષમાં અમુક ઇલેક્ટ્રોન હોય છે. કર્નેલ એટલે પરમાણુ છે, પરમાણુની એ વાત છે. બરાબર. પરમાણુની બાહ્યકોષમાં ઇલેક્ટ્રોન હોય છે. હવે બહારની કોષમાં જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનને સંયોજકતા ઇલેક્ટ્રોન તરીકે ઓળખવામાં આવે છે. સંયોજકતા ઇલેક્ટ્રોન આપણે બાહ્યકોષના બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોન કહીએ. બરાબર. બીજા શબ્દોમાં કહેવું હોય તો સંયોજકતા ઇલેક્ટ્રોન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. હવે લુઈસે એવું કીધું કે સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે કે સંયોજકતા કોષમાં, સંયોજકતા એટલે બાહ્યકોષ, હું જ્યારે સંયોજકતા શબ્દ વાપરું ત્યારે તમે બાહ્યકોષ શબ્દ તમારે સમજી જ લેવાનો, કે હું આની જ વાત કરી રહ્યો. આ બે સમાન શબ્દો છે, સંયોજકતા અને બાહ્યકોષ. બરાબર. તો બાહ્યકોષમાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન સમાય. બાહ્ય અથવા સંયોજકતા કોષમાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન સમાય. અને આ ઇલેક્ટ્રોન એવી રીતે ગોઠવેલા હોય કે જેમ સમઘન હોય ને, સમઘન કેવો હોય છે, આપણે આવી રીતે સમઘન હોય ને, આવો એક સમઘન. બરાબર. આ સમઘનના ઉપર 4 ખૂણા હોય, નીચે 4 ખૂણા હોય. બરાબર. એટલે ટોટલ 8 ખૂણા. એ રીતે 8 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય. એવી રીતે 8 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય. અને જે 8 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય છે એને લુઈસે એવું નામ આપ્યું કે અષ્ટક, અષ્ટકની રચના. બરાબર. શું કીધું? અષ્ટક રચના. એટલે અષ્ટક રીતે, એટલે કે 8 ઇલેક્ટ્રોન જોડાયેલા હોય છે. દાખલા તરીકે તમને એક ઉદાહરણ આપું કે ભાઈ સોડિયમ છે, તો સોડિયમની બહારની કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન. તમે ઇલેક્ટ્રોન રચના જોજો, તમને ખબર પડી જશે. સોડિયમની બહારની કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન છે. ક્લોરિન છે ને, ક્લોરિનની બહારની કક્ષામાં 7 ઇલેક્ટ્રોનનું. તમે છેલ્લી કક્ષા ચેક કરી કરજો, કેટલા ઇલેક્ટ્રોન હશે? 7 ઇલેક્ટ્રોન હશે. બરાબર. આવી રીતે 7 ઇલેક્ટ્રોન હોય. એ સોડિયમનો 1 ઇલેક્ટ્રોન, ક્લોરિનનો 1 ઇલેક્ટ્રોન, બંને શું થાય? જોડાય. બંને ઇલેક્ટ્રોન શું થાય? આવી રીતે જોડાય. બંને ઇલેક્ટ્રોન જોડાઈને જે બંધ બનાવે, શું બનાવે? બંધ બનાવે. બંધ બનાવે એટલે તમે જુઓ, ક્લોરિનની એક અષ્ટક રચના પૂર્ણ થઈ ગઈ. મેં જે રાઉન્ડ કર્યું એમાં જુઓ, ક્લોરિનના ટોટલ 8 ઇલેક્ટ્રોન દેખાયા તમને. 2 નીચે, 2 જમણી બાજુ, 2 ઉપર, 6. અને એની જો બંધનો પણ સમાવેશ થાય એટલે બંધના પણ પાછા 2 ઇલેક્ટ્રોન ખરા. એટલે 6 ને 2 8 ઇલેક્ટ્રોન. બરાબર. તો આવી એક પરમાણુ વચ્ચે એક આવી રચના થતી હોય છે. બરાબર. જેને અષ્ટક રચના તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. અને આ જે ઇલેક્ટ્રોનનું જે બંધારણ છે, જે ઇલેક્ટ્રોન 12 મેં દર્શાવ્યા, આ ઇલેક્ટ્રોન કયા છે? તો સંયોજકતા કોષના. આપણે ક્લોરિનની ઇલેક્ટ્રોન રચના તમને જાણતા હશો. 1s2 2s2 2p6 3s2 3p6 સોરી 2 ને 2 4 ને 6 10 ને 2 12 12 ને 6 18. આપણે 17 ઇલેક્ટ્રોન એટલે 5. બરાબર. એટલે તમે જુઓ, ત્રીજી કક્ષા એટલે બહારની કક્ષા છે ને ત્રીજી, તો એસમાં 2 અને પીમાં 5, એટલે ટોટલ 7 ઇલેક્ટ્રોન થયા. તો આ 7 ઇલેક્ટ્રોન દર્શાવેલા છે. બરાબર. અને એક સોડિયમનું. સોડિયમમાં તમને ખબર છે, સોડિયમની અંદર તો 1s2 2s2 2p6 3s1 એટલે બહારની કક્ષા 3 આવી. બરાબર. તો એનો પણ બહારની કક્ષાની ઇલેક્ટ્રોન કેટલો? એક જ છે. બરાબર. તો એ જોડાઈ જાય અને ક્લોરિન જોડે આવી અષ્ટક રચના પ્રાપ્ત થાય. આવું કોનું કહેવું છે? આવું લુઈસનું કહેવું છે. બરાબર. એટલે લુઈસે પછી આના આધારે એક વિશિષ્ટ મુદ્દને એક પોઈન્ટ આપ્યો. એને એવું કીધું કે પરમાણુ જ્યારે રાસાયણિક બંધનથી જોડાય છે ત્યારે સ્થાયી અષ્ટક પ્રાપ્ત કરે છે. હવે આવો મુદ્દો તમને હવે સમજાશે. શું કીધું છે? આ મુદ્દે મતલબ આ સિદ્ધાંત કોને આપ્યો? લુઈસનો સિદ્ધાંત છે કે પરમાણુ જ્યારે રાસાયણિક બંધનથી જોડાય છે, તમે જો એ બંને પરમાણુ ઇલેક્ટ્રોન બંધથી જોડાયા, મતલબ રાસાયણિક બંધથી જોડાયા ને, મેં તમને આગળ ઉદાહરણ આપ્યું હતું સોડિયમ ક્લોરાઇડનું,
બરાબર, રાસાયણિક બંધથી જોડાય છે ત્યારે સ્થાયી અષ્ટક પ્રાપ્ત કરે છે. એટલે ત્યાં મેં જે રાઉન્ડ દોર્યું છે એ સ્થાયી અષ્ટક. એટલે હવે કહેવાનો મતલબ એવો છે કે આ રચના સ્થિર થઈ ગઈ. એકવાર NaCl બની જાય પછી Na અને Clને અલગ કરી શકાતા નથી. મીઠું હોય, મીઠાની અંદર સોડિયમ ક્લોરાઇડ જો ને NaCl જ મીઠું કહેવાય. તો તમે એ મીઠાની અંદર જે સોડિયમ અને ક્લોરીનને તમે અલગ કરી શકવાના છો? તો ના, બરાબર, તમે અલગ કરી શકવાના નથી. તો પછી એનો મતલબ એવો થયો કે સોડિયમ અને ક્લોરીન વચ્ચે સ્થાયી રચના પ્રાપ્ત થઈ છે, જેને સ્થાયી અષ્ટક પ્રાપ્ત કરે એવું કહેવાય. જેને રચના પ્રાપ્ત કરી કયું શું કહેવાય? સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરી એવું કહેવાય. એટલે આ થયો લુઈસનો નિયમ. ચલો, તમને ખબર પડી ગઈ આ નિયમની અંદર, બરાબર. આવી રીતે એક NaClનું ઉદાહરણ આપણે લીધું છે. હવે આવું ઘણા બધા પ્રકારના અણુઓની અંદર થાય છે. દાખલા તરીકે બે સમાન પ્રકારના અણુઓ હોય, જેવા કે Cl2 છે, H2 છે, F2 છે વગેરે. હવે આ જે અણુઓ છે સમાન પ્રકારના Cl2, H2, F2 એની અંદર પણ થાય છે. પણ H2 જે કહ્યું H2 એની અંદર આવી રચના જોવા નથી મળતી. કેમ? કારણ કે હાઇડ્રોજનની અંદર એક ઇલેક્ટ્રોન છે. હવે બીજો હાઇડ્રોજન જોડાય તો એકને એક બે ઇલેક્ટ્રોન થાય, એટલે એ અપવાદ છે. એની અંદર અષ્ટક રચના જોવા મળતી નથી, બરાબર. પણ Cl2 છે, F2 છે, એની અંદર અષ્ટક રચના જોવા મળે. હવે કેવી રીતે જોવા મળે તો તમને સમજાવું. ચલો, અહીંયા બે ક્લોરીનના પરમાણુ છે. કારણ કે Cl2 અણુ છે ને, એટલે Cl2 અણુની અંદર Clના બે પરમાણુ હોય, બરાબર. ચલો, હવે મેં તમને આગળ વાત કરી એવી રીતે ક્લોરીનની બાહ્યતમ કોષમાં એટલે કે સંયોજકતા કોષમાં 7 ઇલેક્ટ્રોન હોય કે નહીં, બરાબર. એ રીતે આની અંદર પણ 7 ઇલેક્ટ્રોન હોય, બરાબર. ચલો, હવે ક્લોરીન વચ્ચે જ્યારે રાસાયણિક બંધ બનતો હોય તો પહેલા ક્લોરીનનો એક ઇલેક્ટ્રોન બીજા ક્લોરીનનો એક ઇલેક્ટ્રોન સાથે આવી રીતે જોડાશે અને રાસાયણિક બંધન બનાવશે, બરાબર. હવે તમે અષ્ટક રચના કેવી રીતે બને તમે જુઓ. હું જે રાઉન્ડ કરું એટલા રાઉન્ડના ભાગમાં થોડુંક ધ્યાન રાખજો. ચલો, અહીંયા ક્લોરીનમાં તમને અષ્ટક રચના જોવા મળશે. 2 ને 2 4 ને 2 6 ને આ બંધ 8, બંધના 2 ઇલેક્ટ્રોન થઈ ગયા. હવે હું આ ક્લોરીનની વાત કરું. આ ક્લોરીનની અંદર આવી રીતે જોવા મળશે 2 2 4 2 6 અને આ બંધના 2 8. આનો મતલબ એવો થયો જે બંધ ખરો એ બંને માટે લાગુ પડે, કારણ કે બંને સમાન પરમાણુ છે. જુદા જુદા પરમાણુ થોડુંક વિચારવું પડે. દાખલા તરીકે NaClની વાત હતી, એમાં Clના 7 ઇલેક્ટ્રોન ને Naનો એક જ ઇલેક્ટ્રોન હતો. તો જે ઇલેક્ટ્રોન વધારે હોય એના તરફ અષ્ટક રચના બને, પણ જે બંને સરખા હોય તો બંનેમાં બને, કારણ કે બંધ પણ બંનેનો જ થાય. કોઈ તરફ આકર્ષાય નહીં, બંધ બને ખરા પણ કોઈ તરફ ખેંચાય નહીં. વિદ્યુતઋણતા જે આકર્ષવાની ક્ષમતા છે કોઈ બંનેમ સરખી હોય, બરાબર. એટલે કોઈ તરફ આકર્ષાશે નહીં પણ બંધ બનશે, બરાબર. એવી રીતે ચલો H2માં તો તમને ખબર પડી જાય. F2 ફ્લોરિનની ઇલેક્ટ્રોન રચના શું છે? 1s2 2s2 2p5, બરાબર. એટલે બહારની કક્ષામાં બીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? એની અંદર પણ 7 ઇલેક્ટ્રોન છે. તો સેમ ક્લોરીન જેવી રચના બનશે, સેમ, બરાબર. ચલો, 2 4 2 6 ને 1 7 થઈ ગયા. એવી રીતે આ બાજુ 1 2 3 4 5 6 7. ચલો, એને બંધ બનાવી દો. તો ચલો, આની અષ્ટક રચના બની, આની એક અષ્ટક રચના બની, બરાબર. તો આ જે રચના થઈ અષ્ટક રચના થઈ. હવે બીજું વિદ્યાર્થી મિત્રો, ચલો આ તો અણુની અંદર અષ્ટક રચના પ્રાપ્ત થઈ. પણ હવે લુઈસ વૈજ્ઞાનિકે બધા દરેક પરમાણુ માટે એને લુઈસ સંજ્ઞાઓ આપી છે. શું આપે છે? લુઈસ સંજ્ઞાઓ. હવે પરમાણુની સંજ્ઞા તો આપણે જાણીએ છીએ. દાખલા તરીકે લિથિયમ, તો લિથિયમની સંજ્ઞા કઈ? Li. બેરિલિયમની સંજ્ઞા કઈ? તો Be. બોરોનની સંજ્ઞા B. કાર્બનની C. નાઇટ્રોજનની N. ઓક્સિજનની O. ફ્લોરિનની F. નિયોનની Ne. બરાબર. હાલ આપણે આટલું જોઈએ. ચલો, હવે લુઈસ સંજ્ઞાઓ કેવી રીતે બનાવવાની તો આગળ મેં તમને શીખવાડ્યું એવી રીતે જ સંજ્ઞા બનાવવાની. દાખલા તરીકે આપણે જો મેં પહેલાં Fની સંજ્ઞા બનાવી. Fની સંજ્ઞા કેવી રીતે બનાવી હતી?
મેં એફની સંજ્ઞા કેવી રીતે બનાવી હતી? કારણ કે એફના બાહ્યધન કોષમાં કેટલા ઇલેક્ટ્રોન હતા? 7 ઇલેક્ટ્રોન. એટલે આવી રીતે 7 બનાવી. એટલે જે પરમાણુના બાહ્યધન કોષમાં જેટલા ઇલેક્ટ્રોન હોય એ પ્રમાણે એની સંજ્ઞા બને, જેને લુઈસ સંજ્ઞા કહેવાય. દાખલા કે લિથિયમના બહારના કોષમાં એક જ ઇલેક્ટ્રોન હોય તો ઉપર ખાલી એક જ ટપકું આવે, કારણ કે એક જ ઇલેક્ટ્રોન. બેરિલિયમમાં 2 ઇલેક્ટ્રોન બહારની કોષમાં, તો આવી રીતે 2 ટપકો. એટલે આ જે ટપકા છે ઇલેક્ટ્રોન દર્શાવે, બરાબર. ચલો બોરોનમાં 3, તો આવી રીતે 3, 1, 2, 3. કાર્બનમાં 4 હોય બહારની કોષમાં ઇલેક્ટ્રોન, 1, 2, 3 અને 4. નાઇટ્રોજનમાં 5 હોય, 1, 2, 3, 4, 5, બરાબર. આ ગમે તે સાઈડ ઉપર 2 મૂકી દેવાના એટલે 5 થઈ જાય. હવે વાત રહી ઓક્સિજન, તો ઓક્સિજનના બાહ્યધન કોષમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 6 હોય. તો 1, 2, 3, 4, 5, 6 આવી રીતે. ફ્લોરિનની અંદર 7 ઇલેક્ટ્રોન હોય, એ તો મેં તમને હાલ જ હમણાં સમજાવ્યું. 1, 2, 3, 4, 5, 6, 7, બરાબર. નિયોનની અંદર તમે જુઓ નિષ્ક્રિય તત્વ છે એટલે 8 ઇલેક્ટ્રોન હોય. 1, 2, 3, 4, 5, 6, 7, 8. એટલે 1, 2, 3, 4, 5, 6 અને 7, 8, બરાબર. આવી રીતે ઇલેક્ટ્રોનની અંદર આવી રીતે પરમાણુની અંદર બાહ્યધન કોષમાં રહેલા ઇલેક્ટ્રોનની ગોઠવણી આવી થતી હોય, જેને લુઈસ સંજ્ઞાઓ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે લુઈસ બંધારણની વાત થતી હોય એટલે લુઈસ બંધારણ આવી રીતે રચના પામે, બરાબર. તો આ તે લુઈસની વાત, બરાબર. કોશેલની વાત કરું. કોશેલ અભિગમ. ચલો કોશેલ અભિગમની વાત કરું. કોશેલ નામના વૈજ્ઞાનિકે શું કીધું? તો કોશેલ નામના વૈજ્ઞાનિકે એવું કીધું કે આવર્ત કોષ્ટકની અંદર ટોટલ જે 18 સમૂહો છે એ 18 સમૂહમાંથી 17મો સમૂહ જેના આપણે હેલોજન સમૂહ તરીકે ઓળખીએ છીએ, બરાબર. એ હેલોજન સમૂહ છે ને એ વધારે વિદ્યુત ઋણમય કહેવાય. વધારે વિદ્યુત ઋણમય કેમ કહેવાય છે? તો આપણે વિદ્યુત ઋણતામાં જોઈ ગયા કે સૌથી વધુ આકર્ષણિક ક્ષમતા સમૂહ હતી ફ્લોરિનની હતી, બરાબર. તો પછી એ 17મા સમૂહ તત્વ હતું, બરાબર. હવે તમે એને નીચેનો બીજો આવર્ત લો તો એમાં ક્લોરિન આવે, એના પછી નીચેનો આવર્ત લો તો એને બ્રોમિન આવે, એના નીચેનો આવર્ત લો તો આયોડિન આવે, એના પછી એસ્ટેટિન આવે. તો આવી રીતે 17મા સમૂહના દરેક તત્વો જે ખરા એ વધુ આકર્ષણિક ક્ષમતા ધરાવે છે. અને આકર્ષણિક ક્ષમતા એટલે ઇલેક્ટ્રોન આકર્ષણિક ક્ષમતા ઝડપથી ધરાવે છે, એટલે પોતે કેવા છે? વધારે વિદ્યુત ઋણમય છે, બરાબર. હવે આના કરતાં ઊંધું પહેલો સમૂહ, જેને આપણે આલ્કલી સમૂહ તરીકે ઓળખીએ છીએ. આલ્કલી સમૂહ નંબર 1. આ જે સમૂહ છે ને એ વધારે વિદ્યુત ધનમય કહેવામાં આવે છે. કેવા કહેવામાં આવે છે? વિદ્યુત ધનમય. કારણ કે ધન જે પરમાણુ ખરા ને એ ખાસ કરીને ઇલેક્ટ્રોન ગુમાવવાની ક્ષમતા જેની વધારે હોય ને એના. હવે તમે જુઓ સમૂહ 1ના દરેક તત્વો છે કે ભાઈ લિથિયમ છે, સોડિયમ છે, પોટેશિયમ છે, રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ. એના ઇલેક્ટ્રોન ઝડપથી દૂર થઈ જાય. કેમ ઝડપથી દૂર થાય? કારણ કે એમની બાહ્યધન કોષમાં એક જ ઇલેક્ટ્રોન હોય, બરાબર. અને એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે ઉર્જા ઓછી આપવી પડે છે, બરાબર. અને પાછા ઉપરથી નીચે તરફ જે ઉર્જા બહુ જ ઓછી આપવી પડે, કારણ કે કેન્દ્રથી દૂર જાય એટલે આકર્ષણ પણ ઓછું થતું હોય છે, બરાબર. એટલે ઝડપથી ધનમય બની જાય છે, બરાબર. એટલા માટે એને એવું કહેવાય કે વધારે વિદ્યુત ધનમય, બરાબર, એ તત્વો છે. અને આમની બંને વચ્ચેને શું છે? બંને વચ્ચે નિષ્ક્રિય છે. બંનેની વચ્ચે નિષ્ક્રિય સમૂહ 18. કારણ કે જો 17 પછી 18 પછી તમે સમૂહની શરૂઆત સ્વાભાવિક 1થી જ કરવાના, કારણ કે 19મો સમૂહ છે જ નહીં. એ 17, 18 પછી 1 એટલે 17 વધુ વિદ્યુત ઋણમય અને વધુ વિદ્યુત ધનમય, એના વચ્ચે નિષ્ક્રિય છે. હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન, બરાબર. બીજું એને એવું કીધું કે હેલોજન પરમાણુમાંથી ઋણ આયન અથવા આલ્કલી ધાતુનો ધન આયન અનુક્રમે ઇલેક્ટ્રોન મેળવીને અને અથવા તો ગુમાવીને એની રચના પ્રાપ્ત કરે છે. હેલોજન સમૂહને જે શું કરે છે? ઇલેક્ટ્રોન મેળવીને, દાખલા કે ક્લોરિન સમૂહની વાત કરીએ તો લિથિયમ,
આ ઇલેક્ટ્રોન મેળવે એટલે ઋણ બનાવે, અને લિથિયમ ઇલેક્ટ્રોન ગુમાવે એટલે ધન બનાવે. બરાબર. એટલે આ રીતે બનેલા જે ઋણ અને ધન આયનો જે છે એ આયનો ઉમદા વાયુ જેવી રચના. કોના જેવી? ઉમદા વાયુ એટલે નિષ્ક્રિય જ કહેવાય. ઉમદા વાયુ એ જ નિષ્ક્રિય, ઉમદા વાયુ જેવી રચના પ્રાપ્ત કરે છે. કારણ કે તમે અમે એક ઇલેક્ટ્રોન મેળવ્યો એટલે 17 જગ્યાએ 18 ઇલેક્ટ્રોન છે. હવે 18 નંબર કોનો? આર્ગોન. તો આર્ગોનની 18 ઇલેક્ટ્રોન હોય. એ જે લિથિયમમાં એક ગુમાવો એટલે 3માં એક ગુમાવો એટલે 2 રહ્યા. 2 કોણ છે? તો હિલિયમ. એટલે હિલિયમ જેવી રચના પ્રાપ્ત થાય. એટલે આની અંદર એવું હોય છે. બરાબર. બીજું કે ઋણ અને ધન આયનો સ્થિર વિદ્યુતીય આકર્ષણથી જોડાયેલા હોય છે. ઋણ આયન અને ધન આયન સ્થિર વિદ્યુતીય, હવે જ્યારે બંને વચ્ચે બંધ બને ને એટલો પ્રબળ બંધ હોય, કારણ કે બંને વિરોધીય. જો બંને સજાતીય હોય, મતલબ 2 ઋણ હોય, 2 ઋણ હોય, અથવા 2 ધન હોય, તો ઝડપથી દૂર થાય. પણ આ તો એક ઋણ ને એક ધન છે. બરાબર. એટલે એમની જે વચ્ચેની રચના બને ને એ કેવી રચના બને? સ્થિર વિદ્યુતીય આકર્ષણ. એટલે એનું વિદ્યુતીય આકર્ષણ કરવું, પણ કેવું હોય? સ્થિર હોય. એકવાર જોડાયા પછી એને દૂર કરી શકાતા નથી. બરાબર. ચલો હું તમને એક ઉદાહરણ આપું કે માનો કે સોડિયમ છે. સોડિયમ Na++ ઇલેક્ટ્રોન આ રીતે દર્શાવાય. આનો મતલબ એવો થયો કે પહેલાં સોડિયમ એક પરમાણુ હતો, એમાંથી એને એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો એટલે કેવું બની ગયું? Na+ બની ગયું. Clમાં કેવું હોય? Cl એમાં ઇલેક્ટ્રોન ઉમેરાય એટલે Cl- બને. અને જ્યારે આ બંને આયનો જોડાય એકબીજા તરફ એટલે શું બને છે? NaCl બને છે. આવું નવું ઘણાની અંદર પણ હોય છે. માની લો કે બીજા હું ઉદાહરણ લઉં કે ભાઈ આપણે લઈએ સોડિયમની જગ્યાએ હું મેગ્નેશિયમ લઈ લઉં. બરાબર. MgCl2 મેગ્નેશિયમ ડાયક્લોરાઇડ. તો આમાં કેવું થાય? પહેલાં હું Mgની વાત કરું. Mg હંમેશા નિષ્ક્રિય વાયુ બનાવવા માટે 2 ઇલેક્ટ્રોન ગુમાવે એટલે Mg+2 થાય, અને અહીંયા 2E- મતલબ 2 ઇલેક્ટ્રોન દૂર થયા. કેમ 2? કારણ કે મેગ્નેશિયમ 12 નંબર એટલે નિયોન જેવી રચના પ્રાપ્ત કરે, એટલે 12માં 10 જેવી રચના પ્રાપ્ત કરે એટલે 2 ઇલેક્ટ્રોન ગુમાવવા પડે, અને 2 ઇલેક્ટ્રોન ગુમાવે એટલે 2+ લખાય. બરાબર. ક્લોરીન તો આપણે ઉપર જોયું, 1 ઇલેક્ટ્રોન ઉમેરીને શું બનાવે? Cl- બનાવે. હવે Mg+2 આ 2 આયનો જોડાય, Mg+2 અને Cl- અને શું બનાવે? MgCl2. અહીંયા Cl2 એટલા માટે લખવામાં આવે છે કે અહીંયા આયનની દ્રષ્ટિએ પરમાણુ સમાન થવા જોઈએ. અહીંયા Mg+2 અને અહીંયા એક જ માઇનસ એટલે 2 વડે ગુણાય. 2 વડે ગુણાય એટલે 2- થઈ જાય ઓટોમેટિક, અને અહીંયા +2 થાય એટલે MgCl2 બને. બરાબર. એટલે આવી રીતે આ જે નિયમ છે એ કોશેલનો નિયમ. કોશેલે આના આધારે શું કીધું? તો અહીંયા હું કોશેલનો નિયમ લખું છું, તમે ધ્યાન રાખજો કે ધન આયન અને ઋણ આયન વચ્ચે સ્થિર વિદ્યુતીય આકર્ષણના પરિણામ સ્વરૂપે રચાતા આ બંધને વિદ્યુત સંયોજક બંધ કહે છે. એટલે વિદ્યુત પ્રવાહ માટે પ્રેરણા આપતો બંધ એટલે વિદ્યુત સંયોજક બંધ કહેવાય. બરાબર. ઉદાહરણ તરીકે ધન આયન ને ઋણ આયન એટલે Cl ને Na, કે ભાઈ Mg અને Cl, તમારે જે ઉદાહરણ લેવું હોય. બરાબર. એટલે એટલા માટે નિયમમાં એવું કીધું, ધન આયન અને ઋણ આયન વચ્ચે સ્થિર વિદ્યુતીય આકર્ષણ પરિણામ સ્વરૂપે રચાતો બંધ એને વિદ્યુત સંયોજક બંધ કહેવાય. એટલે Na અને Cl વચ્ચે જે બંધ બન્યો એ બંધ કયો હોય? વિદ્યુત સંયોજક બંધ હોય. બરાબર. એવી રીતે MgCl2, તો Mg અને Cl વચ્ચેનું બંધ વિદ્યુત સંયોજક હોય. બરાબર. એટલે ધન અને ઋણ વચ્ચે આવું થાય, 2 ધન વચ્ચે અથવા તો 2 ઋણ વચ્ચે આવું ન થાય. ઓકે વિદ્યાર્થી મિત્રો. તો આ કોશેલ-લુઈસ અભિગમ જે છે એ અભિગમ તમારે બુકની અંદરથી જોઈને તમે તમારે જે મેં સમજાવ્યું એ
એ સમજાયેલા પોઈન્ટ તમારે લખવાના તમારે જાતે શોધીને, કારણ કે મેં અહીંયા પોઈન્ટ સર્વે બધા લખ્યા નથી, મેં તમને અહીં ખાલી સમજાવે છે, બરાબર. તો બંને પોઈન્ટ તમારે બુકમાંથી લખી દેવાના, જે સમજાય એ જ લખવાના, બાકી વધારાના લખવાના નથી. ને તમે વાંચશો તો તમને ખબર પડી જશે. તો તમને બે પોઈન્ટમાં કોઈ જગ્યાએ પ્રોબ્લેમ હોય અથવા મુશ્કેલી હોય તો તમે મને કોમેન્ટ કરીને પૂછી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આવજો.